ચૂંટણીના પરિણામોની રાહ। ત્યારે વાત કરીએ હવે બનાસકાંઠાની, જે ચૂંટણી પ્રચારથી લઈને મતદાન સુધી ભારે ચર્ચામાં રહ્યું। અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો। ત્યારે આ વખતે કોણ મારશે બાજી? બનાસકાંઠાની જનતાનો કેન્દ્ર અને રાજ્યની બેઠકો માટે શું છે મત? ફરી એકવાર મોદીની લહેરની રાહ જોવાઈ રહી છે કે પછી ઇન્ડિયા ગઠબંધનને મોકો આપ્યો છે? કયા મુદ્દા અને સમીકરણ કામ કરી ગયા છે? એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને વધુ બેઠકો મળી રહી છે, પરંતુ પરિણામ પહેલા જાણીએ બનાસકાંઠાની જનતાના મનની વાત। જે લોકસભાની બેઠકના જે પરિણામ છે તેના એક્ઝિટ પોલ પણ આવી ગયા છે। એક્ઝિટ પોલ તો આવ્યા, પરંતુ જે મતદારો છે હવે તેમના ઓપિનિયન શું છે જાણીશું સીધા મતદારો પાસેથી। જે પ્રકારે લોકસભા બેઠક માટેની જે ચૂંટણી યોજાઈ છે, મતદાન પણ થયું છે અને જે પ્રકારે તમામ જે પરિસ્થિતિ રહી છે, શું લાગે છે કોનું પલડું ભારી લાગે છે? ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર સરકાર બનાવશે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પનોતા પુત્ર, જેમણે વિશ્વમાં ગુજરાતનું અને સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે, તો એમને મતદારોએ સાથ આપ્યો જ છે, ભવિષ્યમાં પણ આપવાના છે। એટલે ગુજરાતમાં તમામ બેઠકો ભાજપ જીતશે એવો અમને જે ઓપિનિયન પોલ આવ્યો છે એ બિલકુલ રાઈટ આવ્યો છે। અમને પણ એટલો જ વિશ્વાસ છે કે ભાજપ જ ગુજરાતમાં જીતશે અને સમગ્ર દેશમાં ફરીથી સરકાર બનાવે એ તરફ ભાજપ આગળ વધી રહ્યું છે, એ બરાબર છે। શું લાગે છે જે મતદાનની સ્થિતિ જોતા કોનું પલડું ભારી લાગે છે? દેશમાં આમ તો આ વખતે યુટ્યુબ ઉપર કોંગ્રેસ અને બીજી બધી જે ઇન્ડિયા ગઠબંધન હતું ને, એમણે ઘણી બધી વાતો ચલાવી, પણ એ યુટ્યુબ પૂરતું જ હતું। ખરેખર જન જે ભાવના કહેવાય કે જે લોકોની જે લાગણી હતી એ ભાજપ તરફ હતી, પણ શાંત રીતે લોકો ભાજપ સાથે હતા। ભાજપના કામ, રાષ્ટ્રવાદ, હિન્દુવાદ, રામ મંદિર, આ બધી બાબતો એવી હતી કે જે મતદારોએ શાંત રીતે કોઈ બહાર દેખાવ સિવાય એમને જઈને જીતું ભાજપને જ વોટ આપ્યો, તો ભાજપ જ જીતશે। આ જનતાનો મિજાજ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે બનાસકાંઠાની જનતાએ ભરોભાર મતદાનો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાખ્યા છે। આવનારા સમયમાં બનાસકાંઠાની સીટ સિવાય એનડીએ ગઠબંધન સાથે પણ નરેન્દ્રભાઈ મોદી આ વખતે 400 પારના નારા સાથે પોતે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે એવી આશા છે। બનાસકાંઠાની બેઠક ઉપર એવું લાગે છે જાતિવાદ ઉપર સામાજિક ધોરણે ટિકિટ તો મળી હતી, પરંતુ આ ચૂંટણી જાતિવાદ તરફ વોટિંગ ન થયું હોય અને લાભાર્થીઓની સંખ્યા બનાસકાંઠામાં વધારે છે, પાણીના મુદ્દા હતા, આ બધા મુદ્દામાં પ્રજાનો ભરોસો એ તરફ જ હતો કે મોદી સરકાર જ બનાસકાંઠા જિલ્લાને પાણી આપી શકશે, એટલે એ તરફ વોટિંગ થયું હશે અને બનાસકાંઠા જિલ્લો 100% લીડથી જીતશે। રેખાબેન ચૌધરી। જે પ્રકારે એક્ઝિટ પોલમાં તો મોદી છવાય છે, સાથે સાથે એક્ઝિટ પોલને લઈને જે મતદારો છે અથવા જે લોકો છે તેઓ પણ મોદીના ચહેરાને લઈને ભાજપને મત મળ્યા હોય તેવું સ્પષ્ટ કહી રહ્યા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।